ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। આજે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું। બજેટ 2024 અને 25 આજે રજૂ નિર્મલા સીતારામણે કર્યું। સતત 7મી વખત તેમણે બજેટ રજૂ કર્યું અને મોદી 3.0 નું આજે બજેટ રજૂ થયું છે। હવે તે બજેટ રજૂ થતાની સાથે જ જે લોકો છે તેને ઘણી અપેક્ષાઓ હતી। મધ્યમ વર્ગના લોકોને ઘણી અપેક્ષાઓ હતી, સાથે શિક્ષિત વર્ગ છે તેમને પણ ઘણી અપેક્ષા હતી, મહિલાઓને અનેક અપેક્ષાઓ હતી। હવે તે બધી અપેક્ષાઓ ઉપર આ બજેટ ખડું ઉતર્યું છે કે કેમ તેના પર આજે આપણે વિશેષ ચર્ચા કરવાની છે। અને એ સાથે જે બજેટ રજૂ થતા જ વિપક્ષ છે તેના દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે અને વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બજેટ છે કોઈ વિકાસ કે કોઈ સમૃદ્ધિનું બજેટ નથી, આ ફક્ત ખુરશી બચાવો બજેટ છે। કારણ કે એનો એક મુખ્ય કારણ તે એવું કહી રહ્યા છે કે બિહાર અને આંધ્રપ્રદેશ છે તેને વિશિષ્ટતા શું કામ આપવામાં આવી છે, તેમને વધારે ફાયદા શું કામ। અને ત્યારબાદ જો કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકના જે સિદ્ધારમૈયા છે એ તો એવું કહી રહ્યા છે કે ભાઈ આ બજેટ છે ને એ અમારા માટે તો ખાલી માટલા સમાન છે। એટલે હવે વિપક્ષ છે તે આવતીકાલે બજેટનો વિરોધ પણ કરવાનો છે। પરંતુ આખું આ બજેટ આજે રજૂ થયું છે તેમાં જનતાને શું લાભ થયો છે, કયા વર્ગને વધારે ફાયદો થયો છે, કયા ફેક્ટરમાં વધારે ફાયદો થયો છે, આ તમામ પાસાઓ પર કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે ચર્ચામાં જોડાયા છે। સાથે જ કોંગ્રેસમાંથી અશોકભાઈ પંજાબી જોડાઈ ચૂક્યા છે। બંને મહાનુભાવોનું સ્વાગત છે। અન્ય ગેસ્ટ પણ થોડીવારમાં આપણી સાથે જોડાવાના છે। પ્રફુલભાઈ, બજેટ લોકોના બજેટમાં છે કે પછી સાધારણ છે કે પછી એમના બજેટ કરતા વિપરીત છે, કેવું છે અને તમે એને કઈ રીતે જુઓ છો? લખમાં આ બજેટ છે ને પૂર્ણ બજેટ નથી। જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ એ પહેલા વચગાળાનું બજેટ આવી ગયું હતું અને અત્યારે જુલાઈ મહિનાના લગભગ અંત તરફ આપણે જઈ રહ્યા છીએ। એટલે થોડા સમય પછી આવતા માર્ચમાં નવું બજેટ આવશે, જેની શરૂઆત જાન્યુઆરીથી જ એને ઘડવા માટેની કામગીરી શરૂ થઈ જતી હોય છે। એટલે આ પાર્ટ 2 છે, બજેટનો પાર્ટ 2। હવે આમાં લોકોની અપેક્ષાઓ કેટલી પૂર્ણ થાય છે એ જો તમે જોવા જાઓ ને તો લોકોની જે પીડતી જે બાબતો છે એ છે બેરોજગારી, મોંઘવારી અને ગરીબી। આ ત્રણ માટે કેટલું કામ થનાર છે એનું આપણે એનાલિસિસ કરવું પડે। શું સસ્તું થશે, શું મોંઘું થશે એ જોવું પડે। અને ત્રીજું, સરકારનું જે ધ્યાન છે એ આગામી દિવસોમાં કઈ તરફ દેશને લઈ જવાનો છે એનો આમાં તમને ઇશારો મળે છે। કારણ કે આગળના દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે અમૃતકાળનું આ બજેટ છે અને એ આગામી દિવસોમાં આવતા 5 વર્ષમાં શું મળશે એટલું જ નહીં, 2047માં વિકસિત દેશ જે બનશે ભારત, એની દિશામાં આગળ કામ કરવાનું છે ને અમૃતકાળનું આ બજેટ છે એ વાત કરી હતી। પરંતુ આજે બજેટ જે જાહેર થયું ને એમાં એના રિએક્શન શેર બજારમાં બહુ જ ખરાબ આવ્યા છે। શેર બજાર આજે ઘણું બધું તૂટી ગયું છે। કેમ તૂટ્યું છે એ આપણા જે નિષ્ણાતો હશે એ કહેશે, આર્થિક નિષ્ણાતો। પરંતુ સસ્તું શું થશે જો આપણે કહીએ તો જે એક્સાઇઝ ને એમાં ફેરફારો થયા છે એને કારણે મોબાઈલ, સોના ચાંદીના ઘરેણાં, કેન્સરની દવાઓ અને સોલાર પેનલ્સ, કારણ કે સોલાર પેનલના સ્પેર પાર્ટ છે એમાં એક્સાઇઝ ઓછી થઈ છે, એટલે એ આ બધું સસ્તું થવાની સંભાવના છે। મોંઘવારી અંગે કશો જ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આખા બજેટમાં। માત્ર એટલું છે કે ચૂંટણી પહેલાં પેટ્રોલ ડીઝલમાં ગયા માર્ચ મહિનામાં 2 રૂપિયા ઘટ્યા હતા અને થોડી ઘણી રાંધણ ગેસમાં રાહત મળી હતી, એ જ રાહત છે। અને મધ્યમ વર્ગને જે અપેક્ષા હતી અને ખાસ કરીને પગારદારને કે ભાઈ ઇન્કમ ટેક્સના સ્લેબમાં બહુ મોટા ફેરફાર થશે, જે 3 લાખ છે એ કદાચ 5 લાખ થાય એવી અપેક્ષા હતી, પરંતુ એ થયું નથી। એમાં એક દેખાવ ચોક્કસ કર્યો છે, જે એ જે સ્લેબ હતો 3થી લઈને 5 લાખ એના બદલે 3થી લઈને 7 લાખને એવો નાનકડો ફેરફાર કર્યો છે। અને એને કારણે કદાચ 1000 કે 1200 કે એવા રૂપિયાનો કંઈક એને ફાયદો થશે। આમ તો 1700 ને 500નો કહે છે, એ રિધમ 2માં જાય તો છે। હવે એટલે એમાં ઇન્કમ ટેક્સમાં જે અપેક્ષા હતી
એવું કાંઈ બહુ ખાસ નથી થયું. અને બીજું એક છાપ એ ગઈ છે કે બિહાર અને આંધ્ર એમના જે એનડીએના મુખ્ય ઘટકો છે, જેમાં નાયડુ અને નીતિશ કુમાર જે ટેકો આપી રહ્યા છે, એને કારણે એમને વધારે રકમ ફાળવી છે એવી એક છાપ ગઈ છે. અને આ બે રાજ્યો માટેનું જ બજેટ આવ્યું હોય એવી આકરી ટીકા વિપક્ષ કરી રહ્યો છે. હવે નિર્મલા સીતારમણજી આજે જે વાત કરી એનું આખું જ તમે ઉપરથી જોવા જાઓ ને તો આખું તમને એકદમ ફૂલ ગુલાબી, હંમેશા આવું જ થતું હોય છે. બજેટ છે ને, બજેટની ટર્મિનોલોજી એટલી સરસ શબ્દોમાં, એની શબ્દાવલીમાં એને ગોઠવવામાં આવી હોય છે કે તમને પહેલી નજરે એકદમ ફૂલ ગુલાબી લાગે. પછી તમે જેમ જેમ એમને ઊંડા ઉતરતા જાઓ, જેમ જેમ એનું વિશ્લેષણ કરતા જાઓ, આ આર્થિક નિષ્ણાતો છે એ પણ 2 દિવસે એનો અર્થ કાઢી શકશે કે આનો ખરેખર અર્થ શું હતો અને આમાં ફાયદો થશે કે ગેરફાયદો થશે. એટલે ઘણી વખત તમને ઉપરથી રૂપાળી લાગતી વસ્તુમાં બીજું પણ એનું રિએક્શન આવતું હોય છે. તમે જો આ શેર બજાર તૂટ્યું એમાં એવું જ કંઈક રિએક્શન હશે. એટલે મધ્યમ વર્ગને ખાસ કોઈ ફાયદો નથી થયો, પગારદારોને ખાસ કોઈ ફાયદો નથી થયો, મોંઘવારીમાં કશું નથી. રોજગારી માટે ચોક્કસપણે એમણે કેટલાક સારી બાબતોની જાહેરાતો કરી છે. કેમ કે ગયા ઇલેક્શનમાં, લોકસભાનું જે ઇલેક્શન ગયું એમાં બેરોજગારી જે અંગે જે પ્રચાર થયો વિપક્ષ તરફથી અને એને કારણે એની મતદાન ઉપર બહુ જ વિપરીત અસર થઈ હતી. એટલે કેટલીક બાબતો એવી છે કે જે યુવકો, વિદ્યાર્થીઓ અને રોજગારી એને સ્પર્શ કરતી છે. એમાં એક તો એ છે કે 500 જે ટોપર કંપનીઓ છે એમાં 1 કરોડ યુવકોને 5 વર્ષ દરમિયાન, 1 કરોડ 5 વર્ષ દરમિયાન એમાં ઇન્ટર્નશીપ મળશે અને ઇન્ટર્નશીપ દરમિયાન એમને 5,000 રૂપિયા ભથ્થું મળશે. હવે આનો એક ફાયદો એ થશે કે જો ઇન્ટર્નશીપમાં એક કૌશલ્ય કેળવે, એક તાલીમ મળે અને એમાં જો એ નિપુણ થઈ જાય તો કદાચ એ જ કંપની એને રાખી લે અથવા તો એ પ્રકારની બીજી કંપનીમાં એને જોબ મળવાની એક તક ઊભી થાય. આ એટલા માટે કે આપણું જે અત્યારે શિક્ષણ છે એ લગભગ નિષ્ફળ ગયું છે. એ તમને અક્ષર જ્ઞાન આપે છે, તમારું અંદર પડેલી જે સ્કિલ છે, જે કૌશલ છે એને બહાર લાવવામાં કામ નથી. કારણ કે આપણા શિક્ષણની અંદર પ્રેક્ટિકલ 0 છે, પ્રેક્ટિકલ કોઈ શીખવતું જ નથી. એટલે આ જે ઇન્ટર્નશીપમાં છે એ પ્રેક્ટિકલ શીખવા મળશે અને એનો લાભ મળી શકશે. પછી બીજું જે અભ્યાસ માટેની લોન છે એમાં 3% રાહતની વાત છે. બાકી એ સિવાય બહુ મોટું નથી. ખાલી એ ઉપરથી એમ કહેવામાં આવ્યું છે કે 80 લાખ રોજગારીનું સર્જન થશે. કઈ રીતે સર્જન થશે એનું રોડમેપ બતાવવામાં નથી આવ્યો. અને એક બીજી વાત એ કરી છે કે જે પહેલી વખત નોકરીમાં લાગતો હશે એને 15,000 3 હપ્તાથી મળશે. આટલી છે એ યુવકો અને જે એટલે સરકાર છે એ બેરોજગારી અંગે ચિંતિત છે એ બતાવવા માટે આટલા પગલાં લીધા છે. પરંતુ જે મોટા પ્રમાણમાં થવું જોઈએ, કારણ કે બેરોજગારીનો આંક જે રીતે ઉપર ગયો છે એના પ્રમાણમાં જાહેરાતો નથી થઈ. આ બહુ જ ઓછી જાહેરાતો એના પ્રમાણમાં છે. ચોક્કસપણે આવકાર્ય જાહેરાતો છે, પરંતુ બેરોજગારીનો ગ્રાફ જેટલો ઊંચો થયો છે એટલી આમાં રાહતો નથી મળી રહી. એટલે એકંદરે જે લોકોને છે એ સાધારણ બજેટ જેવું લાગે છે. જો કે વિરોધ પક્ષ છે એણે તો સરકાર બચાવો બજેટ તરીકે આને લખ્યું છે, કેમ કે આંધ્ર અને બિહારની અંદર વધારે રાહતો જાહેર કરી છે એટલા માટે. અને બીજું એક રાહુલ ગાંધીએ એવું પણ વાક્ય વાપર્યું છે કે બજેટમાં સહયોગી પાર્ટીઓનું તૃષ્ટિકરણ કર્યું છે. આ તૃષ્ટિકરણ શબ્દ છે જે કોંગ્રેસ માટે એક ગાળ તરીકે વપરાય છે કે મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરે છે, લઘુમતીઓનું તૃષ્ટિકરણ. એટલે આ તૃષ્ટિકરણ શબ્દ સામે તરફ ગયો. અને બીજું જે ઇન્ટર્નશીપ ખાનગી કંપનીઓમાં આપવાનું છે એમનું કહેવું એવું છે કે આ અમારા ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન છે એમાં થોડું કોપી પેસ્ટ કરી અને એમણે જાહેરાત કરી છે. જે હોય તે આઈડિયા તો સારો જ છે અને યુવકોને ચોક્કસપણે એમાંથી લાભ મળશે. પરંતુ જે ફૂલ ગુલાબી બજેટની જે વાત છે એમાં ગુલાબી જેવું કાંઈ મને નથી દેખાતું.
બિલકુલ પ્રફુલભાઈ, હવે આપણી સાથે ચર્ચામાં ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે. એમાં ભાજપમાંથી ફેનિલભાઈ શાહ જોડાયા છે અને રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે વિજયભાઈ આહિર. બંનેનું સ્વાગત છે. અશોકભાઈ, તમારી પાસે હું આવીશ. તમે મને એ સમજાવો કે તમને શું લાગે છે આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે એ કોને ફળ્યું છે અને કોની જે મોટી મોટી આશાઓ હતી, મોટી અપેક્ષાઓ હતી જ્યારે ડિસેમ્બરની અંદર વચગાળાનું બજેટ રજૂ થયું હતું ત્યારે જે આશા અને અપેક્ષા હતી એ કોની આશા બનીને રહી ગઈ છે? જેટલા ગાજે એટલા વરેસા નથી. આ એક ભ્રામક બજેટ છે. આ બજેટના માધ્યમથી ભ્રમણા ઊભી કરવામાં આવે છે કે આનાથી વિસ્તૃત રૂપમાં આખું રાષ્ટ્ર પ્રગતિની ગતિ તરફ આગળ વધશે. પણ તમે બુનિયાદમાં જાઓ તો સૌથી પહેલા જે શેર માર્કેટ છે એને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી દીધી છે. એટલે શેર માર્કેટ ડાઉન થાય એનો અર્થ સામાન્ય રીતે એમ સમજવામાં આવે છે કે આ જે બજેટ છે એ બજેટ અર્થતંત્રને નુકસાન પહોંચાડશે. પણ તમે વધારે ઊંડાણમાં જાઓ તો ખબર પડશે કે બુનિયાદી રીતે જે આ દેશના ગરીબ વર્ગ છે જેના માટે બજેટ બનાવવાનું બુનિયાદી જે ખ્યાલ આવ્યો છે કે જે પાસે કશું નથી એ લોકોને રાહત મળે, એ લોકોને કશું મળે. બજેટનું અંતિમ ધ્યેય ગરીબ લોકોને મદદ કરવાનું હોય છે. પણ તમે જોઈ શકો છો કે આની અંદર કશું પણ એવું આપવામાં આવ્યું નથી. અને એની સાથે સાથે ખેડૂત અને બુનિયાદી રીતે આપણે જે કામદાર વર્ગ છે, મજૂર, ઇન્ફોર્મલ સેક્ટરમાં અસંગઠિત ક્ષેત્રની અંદર લગભગ 44 કરોડ લોકો અત્યારે આ દેશમાં કામ કરે છે. અને ટોટલ જે વર્કિંગ ક્લાસનું ફોર્સ છે એનું 93% જે છે ઇન્ફોર્મલ સેક્ટરમાં છે. એને તો એ ટચ જ નથી કર્યું. ઇન્ફોર્મલ સેક્ટરને અસંગઠિત શ્રમિકો માટે શું કરશે આ બજેટમાં કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એ જરૂર છે કે મધ્યમ વર્ગને થોડીક રાહત આની અંદર આપણે જોઈ શકીએ છીએ. કે જે ઇન્કમ ટેક્સની વાત કરી છે તો ઇન્કમ ટેક્સમાં અમુક રીતે તમે જાઓ તો એમાં પણ ભ્રમણા જેવી લાગે છે. થોડુંક ઉપર નીચે કરીને સ્લેબ જે છે એ મૂકી દેવામાં આવ્યું છે. આનાથી રોજગાર સર્જન થશે કે નહીં, મોંઘવારી ઉપર નિયંત્રણ આવશે કે નહીં, આ બુનિયાદી સવાલ દરેક બજેટનું હોય છે. તો આ બાબતમાં આ શૂન્ય છે. પણ બીજી રીતે આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે આંધ્રપ્રદેશ અને જે રીતે બિહાર, આ બંને રાજ્યોને આ બજેટમાં જે આપવામાં આવ્યું છે એ ઉડીને આંખોમાં વાગે એવું છે. અને આ હકીકત છે. વિરોધ પક્ષો જે કહે છે કે આ બજેટ જે છે આ બે રાજ્યોને ખુશ કરવા માટેનું જ બજેટ છે કારણ કે એમના ઉપર આ સરકાર ટકેલી છે. આ બેસાખીની સરકાર છે. બે બેસાખી એટલે એક આંધ્રપ્રદેશ ને એક બિહાર. એટલે નીતિશ કુમાર અને નાયડુ બે જણા ખસી જાય તો સરકાર ગબડી જાય. એટલે એમને બચાવવા માટે, પોતાની સરકારને બચાવવા માટેનું આ બજેટ છે. અને ગુજરાતનું જ્યાં સુધી સવાલ છે, ગુજરાતને કશું આપવામાં આવ્યું નથી. ગુજરાતને શૂન્ય આપવામાં આવ્યું છે. જે ગુજરાતથી આ બધું ઊભું થયું છે એ ગુજરાતને છે પડદા પાછળ મૂકી દેવામાં આવ્યું છે. ખાસ કરીને મને આશા હતી કે સિલિન્ડરમાં જે બહેનો છે ગેસ સિલિન્ડરમાં રાજસ્થાનમાં સસ્તું મળે છે ત્યાં ભાજપનું રાજ છે અને ગુજરાતની અંદર ભાજપનું છે. અહીંયા 1100 મળે છે, ત્યાં 550 મળે છે. એટલે આ પરિસ્થિતિની અંદર આપણે કહી શકીએ છીએ કે આ બજેટથી આ દેશના અર્થતંત્રને કોઈ પણ જાતની ગતિ મળશે. ગતિ એટલે શું? ગતિ એટલે રોજગાર સર્જન થાય, પર કેપિટા ઇન્કમમાં વધારો થાય, લોકો ઉપર થાય. આ કશું કરવામાં આવ્યું નથી. એટલે છેલ્લે આ બાબતમાં હું એવું કહેવા માંગુ છું કે જે વેલ્થ ટેક્સ હોય છે, હવે જેટલા મોટા મૂડીવાદીઓ છે એમને તમે 14 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા છે, પણ ખેડૂતોને દેવો માફ કરવા માટે કશું ઉલ્લેખ નથી. તો જે વેલ્થ ટેક્સ છે જે બ્રાઝિલમાં કેટલાક દેશોમાં છે જેમની પાસે બહુ વધારે વેલ્થ છે એ વેલ્થ ટેક્સ સરકારે વિચારવું જોઈએ આ બાબતમાં. એના કારણે એટલે અશોકભાઈ તમારું કેવું એવું છે કે જે કર્ણાટકવાસીઓ અત્યારે કહી રહ્યા છે કે અમારા માટે આ ખાલી માટલા સમાન બજેટ છે, તમે એવું કહી રહ્યા છો ગુજરાત માટે આ માટલા સમાન ખાલી લાગી રહ્યું છે? હું કર્ણાટકની વાત નથી કરતો. ગુજરાતનો મને જ્યાં સુધી ખ્યાલ છે, આપણે ગુજરાતમાં રહીએ છીએ. તમે મને કહો કે ગુજરાતને શું આપ્યું છે આ બજેટમાં? બરોબર, તો આપણે એ જાણી લઈએ ફેનિલભાઈ પાસે. કશું નથી મળ્યું. જી ફેનિલભાઈ, જે પ્રમાણે અશોકભાઈ કહી રહ્યા છે કે ખાલી માટલા સમાન ગુજરાતની અંદર પણ એવું જ લાગી રહ્યું છે, શું કહેશો તમે? તમારી પ્રતિક્રિયા શું છે? નો ડાઉટ ડાયરેક્ટલી તો એવો કોઈ બેનિફિટ આપવામાં નથી આવ્યો, પણ અત્યારે આપણે ગુજરાતનું જે ડેવલપમેન્ટ જોઈએ, ગુજરાતમાં જે ગિફ્ટ સિટીના કારણે જે એના ગ્રોથને જે વેગ મળ્યો છે એ જોઈએ તો ગુજરાત એક સેલ્ફ ડેવલપિંગ મોડ પર આવી ગયું છે. તો એના કારણે કદાચ બની શકે કે ગુજરાતને એવો કોઈ ડાયરેક્ટ બેનિફિટ આપવામાં નથી આવ્યો. અને કદાચ જો વધારે બેનિફિટ આપવામાં આવ્યો હોત તો પણ કદાચ એવું કહેવામાં આવે કે ગુજરાત તો એમના ઘરનું કહેવાય એટલે ત્યાં જ બધો બેનિફિટ ડાયવર્ટ કર્યો. તો મારું કહેવું એવું છે કે કોઈ જ ડાયરેક્ટ બેનિફિટ ગુજરાતને નથી, પણ ઓવરઓલ જે ગ્રોથની જે વાત કરવામાં આવી છે એનો ચોક્કસપણે ફાયદો ગુજરાતને મળશે. અને એની અંદર જે ફોરેન
થી જે ફંડ્સ લાવવા ઉપર જે રિલેક્સેશન આવ્યા છે એનો સીધો બેનિફિટ ક્યાં મળશે તો ગિફ્ટ સિટીને મળશે. ગિફ્ટ સિટી જો ગ્રોથ હશે, વધારે ફાસ્ટર ગ્રોથ હશે, તો ઓબ્વિયસ છે કે ગુજરાતના યુથને ત્યાં એમ્પ્લોયમેન્ટ મળશે. તો આ કદાચ એક ઇનડાયરેક્ટ બેનિફિટ જે ગુજરાતને મળશે એવું આપણે કહી શકીએ. પણ ગિફ્ટ સિટી એ ગુજરાત નથી. જી અશોકભાઈ, હું ત્યાં જ આવી રહી છું કે તમે કીધું કે ગુજરાત, ચલો આપણે એ વાતને સ્વીકારી લઈએ કે ગુજરાતને તમે ડાયરેક્ટલી કોઈ બેનિફિટ નથી આપ્યું, પણ આ બિહાર અને જે આંધ્રપ્રદેશ પર તમારા પર આક્ષેપ થાય છે એનો તમે જવાબ કઈ રીતે આપશો? હવે જો સરકાર ચલાવવા માટે ચોક્કસપણે એવું છે કે બંને બિહાર અને આંધ્રપ્રદેશને વધારે બેનિફિટ આપવામાં આવ્યો છે, પણ આપણે ઓવરઓલ જોવા જઈએ તો એક પૂર્વોદય યોજના બનાવવામાં આપી છે, જેમાં બિહાર અને આંધ્રપ્રદેશ તો છે જ, જોડે ઓડિશા, ઝારખંડ અને વેસ્ટ બેંગાલના પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ એ લોકોએ લોન્ચ કર્યા છે. તો નો ડાઉટ બિહાર અને ઝારખંડ, આંધ્રપ્રદેશને વધારે બેનિફિટ છે, પણ જોડે જોડે બીજા પણ અમુક સ્ટેટ્સ છે જેને કવર કરવામાં આવ્યા છે, અને એને જે પૂર્વોદય પ્લાન આપવામાં આવ્યો છે એને પણ આપણે ધ્યાનમાં કદાચ લેવો જોઈએ મારા મુતાબિક. જી બિલકુલ, ચોક્કસથી. વિજયભાઈ, તમને શું લાગે છે? સત્તા પક્ષ એવું કહે છે કે આ વિકાસ અને સમૃદ્ધિને વેગ આપનારું બજેટ છે, અને વિપક્ષ એવું કહે છે કે ખુરશી બચાવો બજેટ છે. તમને આ બજેટ કેવું લાગે છે અને કોને બેનિફિટ થયું છે અને કોની આશા અહીંયા નથી ફળી? જો આ બજેટ સીધું રિફ્લેક્ટ કરે છે કે જે હમણાં જ ચુનાવી પરિણામો આવી ગયા અને જે રાજકીય તજજ્ઞો કહી રહ્યા હતા કે ભાઈ ભાજપાની જે સીટો ઘટી છે એની પાછળ એક બેરોજગારી મોટું પરિબળ રહ્યું છે. યુથ છે એ બીજેપી ગવર્મેન્ટથી નારાજ હતું અને એ ક્યાંક ને ક્યાંક ઇલેક્ટોરલ મેન્ડેટમાં જે સીટોની ઘટોતરી થઈ એ દેખાઈ આવતું હતું. અને હાલ જે તત્કાલીન ગવર્મેન્ટ છે, એનડીએ ગવર્મેન્ટ, એણે એ નેરેટિવને ક્યાંક બેલેન્સ કરવાનો પ્રયત્ન આ બજેટમાં કર્યો હોય એવું દેખાઈ આવે છે. તમે જુઓ, જે એમણે 2-3 સ્કીમ્સ બેરોજગારી ઘટાડવાના ઉદ્દેશ્યથી જાહેરાત કરી છે આ બજેટમાં માનનીય ફાઇનાન્સ મિનિસ્ટર સીતારમનજીએ. એક છે કે ભાઈ 15,000 રૂપિયાનું 3 ઇન્સ્ટોલમેન્ટમાં જે ફર્સ્ટ ટાઈમ જોબ સિકર હોય, જેની સેલરી 1 લાખથી ઓછી હોય, એને પ્રોવાઈડ કરવામાં આવશે અને એના લાભાર્થી તરીકે અંદાજિત 2.1 કરોડ યુથને બતાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે એક ઇન્ટર્નશિપ સ્કીમ કે જેમાં ફોર્ચ્યુન 500 કંપનીઝ છે એ જો વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કરાવે તો એમને 5,000 થી 6,000 રૂપિયાનું પર જે પણ ઇન્ટર્ન હોય એ મુજબનું ડાયરેક્ટ બેનિફિટ કરવામાં આવશે અને એના થકી યુથનું સ્કિલ ડેવલપમેન્ટ અને જે વધતી જતી બેરોજગારી છે એને ક્યાંક ને ક્યાંક કાઉન્ટર કરવાનો પ્રયત્ન આ ગવર્મેન્ટે કર્યો છે. એટલે દેખીતા રીતે દેખાઈ આવે કે ભાઈ જે ઇલેક્શન પછી બીજેપીને જીતરી મહેસૂસ થઈ એને ક્યાંક ને ક્યાંક નલિફાઈ કરવાનો આ બજેટમાં પ્રયત્ન થયો છે. સાથે સાથે અગાઉ પેનલના નિષ્ણાંતોએ કીધું કે ભાઈ એવું લાગે છે કે ભાઈ ખુરશી બચાવો બજેટ જે કહેવાય, અમુક ટિપ્પણીઓ વિપક્ષે કરીએ એમ વધારે વધારે બેનિફિટ અને રિલીફ બિહારને અને આંધ્રપ્રદેશને આપવામાં આવી છે. આજે મને વોટ્સએપ ઉપર એક જોક મારા ફ્રેન્ડે મોકલ્યો હતો કે આ બજેટ પછી સૌથી સારી કેરિયર ઓપોર્ચ્યુનિટી શું છે, તો એણે અંદર લખેલું હતું કે ભાઈ બિહારની અંદર બ્રિજનો કે રોડનો કોન્ટ્રાક્ટર બની જવું એ સૌથી સારામાં સારી જોબ ઓપોર્ચ્યુનિટી છે. એટલે એના ઉપરથી એક આ 2-3 લીટીમાં બહુ બધી વસ્તુઓ આવી જાય છે. કોઓલિશન ગવર્મેન્ટના બહુ બધા કમ્પલ્શન હોય. બિહારમાં સૌથી વધુ બ્રિજ પડ્યા છે, ધ્યાન રાખો. સૌથી વધુ આપે પકડી લીધું, મેં અબ્બામ કીધું હતું. મહિનામાં 6 બ્રિજ પડ્યા હતા, એક મહિનામાં. So like 26,000 crore to be allocated to the infrastructure development in બિહાર. એટલે આમાંથી કેટલો મોટો સિંહ ફાળો બિહારના પુલોનામાં જશે અને એના પછી ક્વોલિટી તરીકે શું મળે છે આપણે સર્વે ટીવીમાં ક્યાંક ને ક્યાંક જોઈએ છીએ. એટલે તમે જુઓ કે ભાઈ કોઆલિશન ગવર્મેન્ટના જે ધારાધોરણ હોય છે અને જે કમ્પલ્શન હોય છે એ અહીંયા સાફ તરીકે દેખાઈ આવે છે. ઘણા લોકો કહે છે કે ભાઈ મધ્યપ્રદેશ અને ગુજરાત કે જેમણે ભાજપાને આટલી બધી સીટો અપાવી દીધી, શું એ લોકો ડિઝર્વ નથી કરતા એક સ્પેશિયલ પેકેજ? કારણ કે જો તમે જોવા જાઓ તો પર કેપિટા ઇન્કમની દ્રષ્ટિએ હમણાં સુધી મધ્યપ્રદેશ એ જ સેમ કેટેગરીમાં ગણાતું હતું, બીમારું રાજ્યની કેટેગરીમાં, અને હમણાં લાઈક 10 વર્ષથી કદાચ ઇટ ઇઝ લાઈક ડિસ્ટિંગ્વિશ, પણ હજી પણ એની હાલત
એટલી કંઈ ફૂલ ગુલાબી નથી થઈ કે ભાઈ એને કોઈ સ્પેશિયલ પેકેજની જરૂર નથી. તો જેવી રીતે આંધ્રાને અને બિહારને સ્પેશિયલ પેકેજ પૂરું પાડવામાં આવ્યું, તો કેમ નહીં મધ્યપ્રદેશને, કેમ એવા રાજ્યોને કે જે બીજેપીને એક શું કહેવાય કન્સિસ્ટન્ટ લીડ અને કન્સિસ્ટન્ટ વિજય અપાવી રહ્યા છે. સામે કદાચ પ્રપોનન્ટ્સ એમ બી કે ભાઈ પોલિટિકલ આઈડિયોલોજી મુજબ બજેટ ડિસાઇડ નથી થતું, પણ એ નરેટિવ ત્યાં નલિફાઈ થઈ જાય છે કે જ્યારે તમે અમરાવતીના કેપિટલને ડેવલપ કરવા માટે 15,000 કરોડ આપો, નવા સિટીને ડેવલપ કરવા માટે આંધ્રપ્રદેશમાં, અને દેશના બીજા કેટલા બધા શહેરો છે, અત્યારે તમે જુઓ ચોમાસાની અંદર કેવી ખસ્તા હાલતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિઝ્યુઅલ્સ આપણે જોઈએ છીએ. મુંબઈ જેવા સિટીની અંદર જ્યારે વોટર લોગિંગની સમસ્યા આટલી બધી થઈ જતી હોય, તો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આવશ્યકતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક પોલિટિકલી ઇન્ક્લિનેશન ધરાવીને આ બજેટ આવંટિત થયું છે. એ જે વિપક્ષ કહી રહ્યું છે એમાં કંઈક તથ્ય દેખાઈ રહ્યું છે. બિલકુલ ચોક્કસથી. અશોકભાઈ, આપ મને એ કહો કે જે પ્રમાણે જે બેરોજગારી ઘટાડવા માટેનું એક નવું આ લોકો લાવ્યા છે બજેટની અંદર, કે જે તમામ વિદ્યાર્થીઓ છે તેમને ઇન્ટર્નશીપ આપવામાં આવશે. 5 વર્ષની અંદર 1 કરોડ જેટલા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ આપવામાં આવશે અને 5,000નું તેમને સ્ટાઇફન્ડ પણ મળશે. તમને લાગે છે કે આ મુદ્દાથી બેરોજગારી ઘટશે? કારણ કે નોકરીનું પાછા એ લોકો જવાબદારી નથી લેતા. ના, સવાલ જ નથી થતું. બેરોજગારી કેટલા મોટા પાયા ઉપર આપણા દેશમાં છે અને દર વર્ષે કેટલા બેરોજગારો વધી રહ્યા છે. તમે જુઓ, શિક્ષિત બેરોજગાર, અર્ધશિક્ષિત બેરોજગાર, અશિક્ષિત બેરોજગાર, એમની તાદાદ, એમનું પ્રમાણ જેટલી પ્રમાણમાં વધી રહ્યું છે, એની સામે તો ઇન્ટર્નશીપ કે પછી આ ઇન્ટર્નશીપ કશું કોઈ મતલબ જ નથી એનો. ઠીક છે, સાંભળવામાં બહુ સારું લાગે, પણ નોકરીની કોઈ ગેરંટી છે જ નહીં આની અંદર. વિદ્યાર્થીઓ જશે, કોઈ નોકરીની ગેરંટી નથી. એટલે આ બાબતમાં સરકારે ઉપરથી ખાલી હાથ ફેરવાનું કામ કર્યું છે. બેઝિકલી અનએમ્પ્લોયમેન્ટ કઈ રીતે દૂર થઈ શકે, કે મેન્યુફેક્ચર સેક્ટર જે છે અને નાના જે ઉદ્યોગો છે જેનાથી આ બધી રોજગારી ઊભી થાય છે, અને ટોટલ જે ઇન્ફોર્મલ સેક્ટર છે, અસંગઠિત ક્ષેત્ર છે, આ દેશની જીડીપીનો 36% જીડીપી ઇન્ફોર્મલ સેક્ટરથી આવે છે, જેમાં 44 કરોડ લોકો સંડોવાયેલા છે. અને એના પછી મેન્યુફેક્ચર સેક્ટર જે છે, નાના નાના જે ઉદ્યોગો છે, જો એની અંદર વધારે ધ્યાન દેવામાં આવે તો એની અંદરથી રોજગાર ઊભું થાય. આમાં શું છે કે છેલ્લા 5 વર્ષમાં તમે જોઈ શકો છો, અને ગઈકાલે જે રિપોર્ટ છે, ગઈકાલની જે ઇકોનોમિકલ સર્વે પ્રસ્તુત કરવામાં આવ્યા માનનીય નિર્મલા સીતારમણજી દ્વારા, તો એની અંદર પણ વસ્તુ બહાર આવી છે કે જે અમીર છે એ વધારે અમીર થયું છે. એટલે મોટા ઉદ્યોગપતિઓ ખબજો રૂપિયા કમાવ્યા છે, બહુ પૈસા એમની પાસે ભેગા થયા છે, પણ એની સામે મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ, નાના ઉદ્યોગોને વધારે પ્રમાણમાં નુકસાન થયું છે. એ કશું કમાઈ શક્યા નથી. તો આ જે બુનિયાદી જે દ્રષ્ટિ છે સરકારની, જ્યાં સુધી એમાં પરિવર્તન ના આવે, બેરોજગારીનો સવાલ કોઈ પણ સંજોગોમાં હલ થવાનું નથી. આપણે જાણીએ છીએ કે દર વર્ષે 2 કરોડ રોજગારની વાત માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં કરી હતી. આજે 10 વર્ષ થયા, 20 કરોડ લોકોને રોજગાર મળવું જોઈતું હતું. ગરીબીની રેખાથી નીચે નાના લોકોની સંખ્યા દિન બ દિન વધી રહી છે, અને એની સામે ખેડૂતોને સૌથી મોટો જે સવાલ હતો મિનિમમ સપોર્ટ પ્રાઇસ ડિક્લેર કરવાનું, એની અંદર પણ કશું નથી આવ્યું. ત્રીજી તરફ જે બ્લેક માર્કેટિંગ એપ છે એ રદ કરી દેવામાં આવ્યું છે. આની અંદર છૂટ કરવામાં આવી છે કે જે પણ મૂડીવાદી મારી પાસે જો આજે 10 ખબીજ રૂપિયા હોય તો ગોડાઉન લઈને બનાવીને અને ખેડૂત પાસેથી જઈને સસ્તું ખરીદીને એમાં રાખી દઉં, અને પછી બજારમાં જયારે મોંઘવારી થાય ત્યારે મોંઘવારી વધી જાય એટલે એને આપીને વધારે કમાઈ લઉં. દાળ મોંઘી છે, સબ્જી મોંઘી છે, એને રોકવા માટેના જે પગલા સરકારે ઉઠાવવા જોઈએ, કે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા પ્રસ્તુત કરવી જોઈએ, એ કશું કરવામાં આવી નથી. આ જલ્દબાજીમાં એવો બજેટ બનાવવામાં આવ્યો છે. વિરોધ પક્ષો જે કહે છે એ બિલકુલ સાચું છે. સરકાર બચાવ બજેટ છે આ. બિલકુલ. હવે ફેનિલભાઈ, તમે એ જણાવો કે અશોકભાઈ પણ એવું કહી રહ્યા છે કે, અને ક્યાંક આર્થિક જે વિશ્લેષકો છે, રાજકીય વિશ્લેષકો છે, એમનું પણ માનવું ક્યાંક એવું છે કે આ બજેટ છે ને એની અંદર આ તમે વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ લાવ્યા છો, પણ તમે ગેરંટી તો આપતા નથી કે એમને અમે નોકરી આપીશું જ આપીશું. હવે આની અંદર હું થોડું ઇકોનોમિક્સની વાત કરું ને, તો જ્યારે આપણે વર્લ્ડ ગ્રેટ ડિપ્રેશનમાં હતું ને, પછી કેનેશિયન થિયરી એક આવી હતી, જેની પહેલાના ઇકોનોમિસ્ટ એવું કહેતા હતા કે ફૂલ એમ્પ્લોયમેન્ટ જે હોય દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ વે કે જેનાથી આપણે દેશ કોઈ પણ ઇકોનોમીને બહાર લાવી શકીએ. અને પછી ઘણા બધા થિયરમ્સ એનાથી પ્રૂવ થયું કે ફૂલ એમ્પ્લોયમેન્ટ ઇઝ નોટ અ સોલ્યુશન, એક ઇક્વિલિબ્રિયમ એમ્પ્લોયમેન્ટ હોવું જોઈએ. હવે એમ્પ્લોયમેન્ટની ગેરંટી
એક સરકાર કોઈ દિવસ ન આપી શકે, પણ આપણે બે વસ્તુ હોય એમ્પ્લોયમેન્ટમાં, એક છે એમ્પ્લોયર સાઈડ અને બીજી છે એમ્પ્લોય સાઈડ. હવે ગવર્મેન્ટ શું કરી શકે? તો એમને ગવર્મેન્ટે શું કર્યું આ બજેટની અંદર? તો જે એમ્પ્લોઈઝ છે એને કેપેબલ બનાવવાનો ટ્રાય કર્યો, અને એની અંદર ગવર્મેન્ટે બીજા બધાને પણ જોડવાના ટ્રાય કર્યા બાય બ્રિંગિંગ ડિફરન્ટ ટાઈપ ઓફ સ્કીમ્સ, કે જેનાથી ઇન્ટર્નશિપ ને બધાને મોટિવેશન મળે, અને ભાર આપવામાં આવ્યો સ્કિલ્સ ડેવલપમેન્ટ ઉપર, રાઈટ? તો એ એક પ્રયાસ કરવામાં આવ્યો. અને બીજી સાઈડ MSME છે, સ્ટાર્ટઅપ્સ છે, અને બીજી ઓર્ગેનાઇઝેશન છે, એને પણ ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું કે તમે પણ જો આ લોકોને ઇન્ટર્નશિપ આપશો અને વધારે એમ્પ્લોયેબલ બનાવશો તો મે બી ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ કેન બી રિડ્યુસ્ડ, રાઈટ? તો અનએમ્પ્લોયમેન્ટ ક્યારે 100% તો સોલ્વ ન થઈ શકે, અને મારા મુતાબિક તો એ ગવર્મેન્ટનું કામ પણ નથી. ગવર્મેન્ટનું કામ હોય એક પ્લેટફોર્મ ઊભું કરવું જેનાથી આ બંને એમ્પ્લોયર સાઈડ અને એમ્પ્લોય સાઈડ એ સક્ષમ થવું જોઈએ. જે મને આ બજેટમાં દેખાઈ રહ્યું છે, અને ઇન ધ ટાઈમ્સ ટુ કમ જ્યારે ઇમ્પ્લિમેન્ટ થશે તો મને વિશ્વાસ છે કે 100% આપણે એક ફ્યુચરિસ્ટિક દિશામાં આગળ વધીશું. એટલે તમને લાગે છે કે આ તમારી જે અત્યારની આ વૃત્તિ છે એનાથી વિદ્યાર્થીઓ ક્યાંક ખુશ હશે? કેમ કે પ્રતિક્રિયા સવારથી બધા લોકોની આવી રહી છે. એટલે એક્ઝેક્ટલી હજી બધાને સ્કીમ એક્ઝેક્ટલી ખબર નથી, એટલે પણ એકવાર એ સ્કીમ પરફેક્ટલી ઇમ્પ્લિમેન્ટ થાય પછી મને ભરોસો છે કે 100% વિદ્યાર્થીઓને બેનિફિટ થશે. અને જે બધા ઇશ્યુઝ અત્યારે અનએમ્પ્લોયમેન્ટ આવે છે, મેજરલી એ જ છે કે લોકો પાસે નોલેજ છે પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે સ્કિલ્સ જોઈએ, જે પ્રેક્ટિકલ એક્સપોઝર જોઈએ એ નથી મળતો. પણ આની અંદર જયારે ઇન્ટર્નશિપ કરશે, જેમ અમે સીએ હોય તો અમારા સીએ માં જે કામ કરવાનું એની જ ઇન્ટર્નશિપ આવે, એવી રીતે આની અંદર પણ જે કામ એ કરવા જવાના છે એ જ જગ્યાએ જઈને ઇન્ટર્નશિપ કરશે તો કદાચ ચોક્કસપણે એ પ્રોબ્લેમમાં થોડો ઘણો ઘટાડો ચોક્કસ જોવા મળશે. બિલકુલ બિલકુલ. બજેટ જ્યારે રજૂ થતું હોય છે ને ત્યારે 4 સ્તંભ પર આ વખતે બજેટ રજૂ કરવામાં આવ્યો છે, અને આ 4 જે સ્તંભ છે તેના પર આપણે વિસ્તૃત ચર્ચા કરીશું, અને કોને કેટલો ફાયદો થયો છે, કોને કેટલી આશા હતી એ નથી ફળી, તે તમામ પર આપણે ચર્ચા કરીશું. પરંતુ ત્યારે સમય એક નાનકડા વિરામનો થયો છે. વિરામ બાદ તરત જ મળીશું. તો વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે, અને તમામ ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે. જે પ્રમાણે આપણે વાત ચાલુ હતી કે 4 સ્તંભો ઉપર આ વખતનું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે. એક તો છે મહિલાઓ છે, ખેડૂતો છે, યુવાનો છે અને ઉદ્યોગપતિઓ. આ 4ને આવરી લઈ અને તેમના હિતમાં આ બજેટને રજૂ કરવામાં આવ્યો છે. પરંતુ વિપક્ષ છે તે કંઈક અલગ કહી રહ્યું છે, અને મહિલાઓ છે તે કંઈક અલગ કહી રહી છે, અને સાથે જે યુવાનો છે તે પણ કંઈક અલગ કહી રહ્યા છે. તમામની પ્રતિક્રિયા આજે સવારે બજેટ જ્યાંથી રજૂ થયું છે ત્યારની આવી રહી છે, અને તેના પર આપણે ચર્ચા હવે આગળ વધારવાની છે. એટલે પ્રફુલભાઈ, તમે મને એ કહો કે આ બજેટથી આ જે 4 સ્તંભ છે એ ખુશ છે ખરા? મોટા ભાગે નથી. ખેડૂતોની જો વાત કરીએ તો એમને જે 6,000 રૂપિયાની સહાય મળે છે, 8,000 રૂપિયા કરવાની વાત હતી, પરંતુ કાંઈ એવી નક્કર જાહેરાત થઈ નથી. બીજું MSP, જે એને મિનિમમ સપોર્ટ પ્રાઇસ મળવી જોઈએ, એ નથી મળતી, એ હકીકત છે. જે આમાંથી પેનલમાંથી જે લોકો ગામડા સાથે સંકળાયેલા હશે એને ખબર હશે કે ખેડૂતના ઘરમાં જ્યારે કોઈ પણ પાક આવે છે ત્યારે એના ભાવ એકદમ તળિયે બેસી જાય છે, અને એ જે પાક છે એ જ્યારે કોઈ વેપારીના ગોડાઉનમાં જતો રહેશે ત્યારે 3 જ મહિનામાં એના ભાવ 4 ગણા થઈ જાય છે. પેલા ખેડૂત છે એને આખું વર્ષ એના આખા કુટુંબ સાથે મહેનત કરી હોય છે, ત્યારે એને જો 100 રૂપિયા મળતા હોય તો એ એના આખા ઘરના જે 10 જણાએ કામ કર્યું છે એના મજૂરી જ છે, બીજું કશું નથી. પરંતુ એ જ માલ જ્યારે વેપારીના ગોડાઉનમાં જાય છે ત્યારે 3 મહિનામાં જ એ વેપારી એના 400 રૂપિયા કમાય છે. આખું વર્ષ મહેનત કરનાર 100 રૂપિયા કમાય છે. આ જે અસમાનતા છે ને એ ભવિષ્યમાં ચોક્કસપણે અસંતોષ નોતરશે, કારણ કે ખેડૂતના ખેતરમાં પાકેલી વસ્તુ ઘણી વખત એને ફેંકી દેવી પડે છે. તમે જુઓ કે ડુંગળીનો પાક જ્યારે સૌરાષ્ટ્રમાં થયો ત્યારે ઊભી ડુંગળી ઉપર ખેડૂતોએ ટ્રેક્ટર ફેરવી દીધા હતા. કેમ કે ટ્રેક્ટરમાં ભરી અને APMCમાં વેચવા જાય તો એનું ડીઝલ ને એની મજૂરી ને નીકળતું નહોતું એમાંથી. એના કરતાં કે ખાતર થઈ જશે એમ સમજીને ઊભા પાક ઉપર એને એવી જ રીતે એક વખત બટાકાના પાકનું પણ એવું થયું હતું, લોકોએ ફેંકી દીધા હતા. એટલે જ્યારે ખેડૂતના ઘરમાં આવે છે કોઈ પણ અનાજ કે કોઈ પણ પાક કે કોઈ પણ બાગાયતી પાક, ત્યારે એને જે ભાવ મળે છે એના કરતાં સંગ્રહખોરી કળાને વધારે મળે છે. અને આ સમસ્યા છે છેલ્લા વર્ષોની છે.
અને આ જ કારણોસર ખેડૂત છે દેવામાં જન્મે છે ને દેવા મૃત્યુ પામે છે. કેમ કે એને મહેનતનું પણ મળતું નથી ને એટલા માટે લોકોને ખેતીમાંથી રસ ઉઠતો જાય છે. એટલે ભવિષ્યમાં તમે જુઓ કે અત્યારે કોઈ પણ હાઈવે ઉપર નીકળજો, બંને બાજુ ફેન્સિંગ થઈ ગઈ છે ને કોરી જમીન પડી હશે, એને કરાવી અને એને વેચી દેવામાં જ રસ હોય છે. હવે ખેડૂત માટે કોઈ બહુ મોટું કશું આપ્યું નથી. મહિલાઓ માટે કંઈ આરક્ષણની જાહેરાત કંઈ નોકરીઓમાં કરી છે નાની મોટી. યુવાનો માટે મેં તમને કહ્યું એમ કે આ જે 500 કંપનીઓ છે એમાં ઇન્ટર્નશીપની વાત છે, 80 લાખ નોકરીઓનું સર્જન કરશું એવી વાત છે. પછી 3% અભ્યાસની લોનમાં રાહત આપશે એની વાત છે, અને પહેલી નોકરીમાં 15,000ની રાહતની વાત છે. પરંતુ આખો આપણો દેશ છે ને યુવાનોનો દેશ કહેવાય છે, એટલે એને જે માટે જે મોટી જાહેરાતો થવી જોઈતી હતી અને બેરોજગારી માટે કોઈ બહુ મોટી યોજના મૂકવાની જરૂર હતી. પહેલી વખત જ્યારે મોદી સાહેબે કહ્યું હતું કે અમે દર વર્ષે 2 કરોડ નોકરીઓનું સર્જન કરશું, તો 10 વર્ષની અંદર 20 કેટલા કરોડની નોકરીઓનું સર્જન થઈ જવું જોઈતું હતું, નથી થઈ શક્યું. તો તમારે કંઈક તો એવી મોટી જાહેરાત કરવાની જરૂર હતી. અને આ ફેનિલભાઈ હમણાં જે કહ્યું એ રીતે તમામને ફેનિલભાઈ નોકરી આપી શકવી એ શક્ય નથી સરકારમાં, પરંતુ સરકારે એવું વાતાવરણ પેદા કરવું જોઈએ કે માણસને એના આંગળાઓને એના હાથને તાલીમ મળે અને એ પોતાની રીતે પોતાની રોજગારીનું સર્જન કરી શકે. અત્યારે શું થયું છે, ક્રોમી જે કેપિટાલિઝમ છે ડેવલપ થતું જાય છે. મોટા ઉદ્યોગપતિઓ અને મોટા કોર્પોરેટ હાઉસ ઉપર જ જે ધ્યાન કેન્દ્રિત કરી દેવામાં આવ્યું છે, જેના કારણે મધ્યમ, નાના, ગ્રામ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ આ બધા મરવા પડ્યા છે. જ્યારથી નોટબંધી થઈ અને જીએસટી આવી ત્યારથી નાના ઘણા બધા જે કારખાના છે, ફેક્ટરીઓ છે, ગામડાના ઉદ્યોગો તો ખતમ જ થઈ ગયા છે. જેના પર ગાંધીજીએ બહુ જ વજન આપ્યું હતું કે ગ્રામ ઉદ્યોગોને એવી રીતે પ્રોત્સાહિત કરો કે ગામડાનો માણસ ગામડામાં જ રોજી રોટી મેળવી શકે, જેથી એ શહેર તરફ દોડે નહીં ને શહેર ઉપરનું ભારણ વધે નહીં. અત્યારે આખી ઉલટી ગંગા છે. અત્યારે ભાજપને શહેરીકરણ કરવામાં રસ છે. આજુબાજુના ગામડાઓને ભેળવતા જાય છે શહેરમાં અને બધું શહેરીકરણ કરે છે. થાય છે એવું કે એ શહેર એનું વહીવટી તંત્ર છે એનું વજન પણ ઝીલી શકતું નથી ને અનેક સમસ્યાઓ પેદા થાય છે. એટલે જે નાના નાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, ફેનિલભાઈ એવું વાતાવરણ સર્જવું જોઈએ કે માણસને રોજગારી મળી રહે. બાકી ઉદ્યોગપતિઓ માટે તો જાહેરાતો થતી જ હોય છે. એટલે આજ તમે 4 સ્તંભની વાત કરી, એમાં ઉદ્યોગપતિઓ ચોક્કસપણે ખુશ હશે. જોકે શેર બજાર તૂટ્યું છે એના પરથી એમ કહેવાય કે એમાંય કદાચ ક્યાંક અંદર એવું નીકળશે કે જે ઉદ્યોગપતિઓને પણ અસર કરતા હશે. બિલકુલ. ફેનિલભાઈ, આ સવાલ મને સત્તામાં હું એટલા માટે તમને કરી રહી છું કારણ કે સત્તાને આ સવાલ થવો જોઈએ, કારણ કે 4 સ્તંભને તમે કેન્દ્રમાં રાખી અને જ્યારે બજેટ રજૂ કરતા હોવ છો ત્યારે એ 4 તમારાથી પાછા ખુશ તો થવા જોઈએ ને? રાઈટ. હવે ખાલી હું એના પર એ પ્રશ્ન પર આવું એની પહેલા, સ્ટોક માર્કેટ જે પડ્યું એનો મતલબ એ નથી કે બજેટ ખરાબ જ હશે. સ્ટોક માર્કેટ હંમેશા 2 સેન્ટિમેન્ટ્સથી કામ કરતું હોય, અથવા આપણે કહી શકીએ 3 મેજર સેન્ટિમેન્ટ્સથી કામ કરતું હોય. એક હોય ગ્રોથ સેન્ટિમેન્ટ, બીજું હોય ફોરેન સેન્ટિમેન્ટ અને ત્રીજું હોય ટ્રેડર્સ સેન્ટિમેન્ટ. તો આ જે બજેટ જોવા જઈએ એમાં ગ્રોથ સેન્ટિમેન્ટ છે એને કોઈ જાતથી નેગેટિવ અફેક્ટ નથી થયું. જે આપણે વાત કરીએ ઉદ્યોગપતિઓની તો એમાં કોઈ જ નેગેટિવ ઇફેક્ટ નથી. બીજી વાત કરીએ ફોરેન સેક્ટર, તો આ બજેટમાં એના રિલેટેડ પણ કોઈ નેગેટિવ સેન્ટિમેન્ટ નથી. ઉપરથી એન્જલ ટેક્સને હટાવી દેવો એ મારા ખ્યાલથી એક બૂસ્ટ આપશે ફોરેન ઇન્વેસ્ટમેન્ટને. ત્રીજો જે એક પાસો છે અને એ છે ટ્રેડર્સ સેન્ટિમેન્ટ. કદાચ આ નેગેટિવલી અફેક્ટ થયું છે અને એનું મૂળભૂત કારણ એ જ છે કે F&O ઉપર જે STT છે એને વધારવામાં આવ્યો, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને વધારવામાં આવ્યો અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને વધારવામાં આવ્યો. તો આ જે ટેક્સ વધ્યો અને એ પણ પ્રોફિટ ઉપર વધ્યો છે, તો આ જે ટેક્સ વધ્યો આનાથી ટ્રેડર સેન્ટિમેન્ટ 100% નેગેટિવ છે અને એના કારણે કદાચ માર્કેટ પડ્યું, પણ તમે જોયું હશે માર્કેટ પડ્યું જ નથી, માર્કેટ પડ્યું રિકવર થયું, પડ્યું રિકવર થયું. સો મારા મુતાબિક આ જે ફ્લક્ચ્યુએશન આવતું હતું દેટ ઇઝ નોટ અ સાઇન કે માર્કેટે નેગેટિવ રિસ્પોન્ડ કર્યું છે. જો માર્કેટે નેગેટિવ રિસ્પોન્ડ કર્યું હોય તો 3 ફેક્ટર નેગેટિવલી રિસ્પોન્ડ થાત અને માર્કેટ વધારે લેવલથી ડાઉન થાત. તો એ હું કહેવા માંગીશ ચોક્કસપણે. અને જ્યારે આપણે વાત કરીએ છીએ કે જે 4 મૂળભૂત પિલર્સ છે, તો
નો ડાઉટ એકદમ સીધા બેનિફિટ નથી, પણ આ વખતનું બજેટ કંઈક એવું હતું કે જેમાં 4 નહીં પણ 9 ફેક્ટર્સ એ લોકોએ ધ્યાનમાં લીધા અને થોડું આ ફ્યુચરિસ્ટિક બજેટ હતું. ખાલી એગ્રીકલ્ચર, ખાલી એમ્પ્લોયમેન્ટ અને ખાલી રૂરલ સેક્ટરને નહીં, પણ આની અંદર એ લોકોએ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની વાત કરી, જે અલગ અલગ સ્કીમ્સ લાવ્યા. અર્બન ડેવલપમેન્ટ માટે આપણે જોઈએ તો એના માટે પણ 2.66 લાખ કરોડ રૂપીસ એ લોકોએ આપ્યા, પ્લસ 2.2 લાખ કરોડ રૂપીસ જ્યારે પુઅર માટે આપવામાં આવ્યા. અને જોડે જોડે જે ફ્યુચરિસ્ટિક આપણે વાત કરીએ તો એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, રિસર્ચ અને ડેવલપમેન્ટ, આના પર પણ જે અત્યાર સુધી ક્યારેય ધ્યાન આપવામાં નહોતું આવ્યું કોઈ જ સરકાર દ્વારા, એમાં મજબૂતપણે ધ્યાન આપવામાં આવ્યું. તો કદાચ આપણો જે આ ફોકસ જે ફક્ત 4 જ વસ્તુ પર છે એના પરથી આ 9 વસ્તુ પર આપીએ અને મે બી કદાચ આ યુનિક ટાઈપનું પ્રપોઝિશન છે એ વર્ક કરી જાય તો કદાચ આ ચારે માટે આ ફૂલ ગુલાબી બજેટ છે એ એની પોતાની સુગંધ આપવાનું ટૂંક જ સમયમાં શરૂ કરી દેશે એવું મને સંપૂર્ણપણે લાગે છે. અશોકભાઈ, આપની શું પ્રતિક્રિયા છે? એક્સક્લુઝિવ બજેટની વાત કરી અમારા પ્રતિનિધિએ. હવે એક્સક્લુઝિવ બજેટ એટલે શું? એનો ફાયદો કોઈને મળવાનું નથી. તમારે બુનિયાદી રીતે ટાર્ગેટ કરવા પડે કે ભાઈ આ ક્ષેત્રને અમે મજબૂત કરવા માંગીએ છીએ જેનું પરિણામ મળી શકે. એટલે એક્સક્લુઝિવ સેક્ટરથી આ જે 4 સ્તંભ છે એને લાભ મળી જશે કદાચ એવું કહી રહ્યા છે આપણા પ્રતિનિધિ. મને નથી લાગતું કે લાંબા ગાળે કોઈ લાભ મળશે. હવે તમે એની સાથે જુઓ, જે મેં અગાઉ વાત કરી હતી કે સૌથી મોટી વસ્તુ આ છે કે જે પર કેપિટા ઇન્કમ હોય એમાં થોડુંક પણ જો વધારો થાય એનું મતલબ આ થયું કે સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન થઈ રહ્યું છે. પણ ગ્રેજ્યુઅલી આપણે જોઈ રહ્યા છે કે ધીરે ધીરે શું થઈ રહ્યું છે કે જેની પાસે છે બહુ, એની પાસે બહુ વધુ વધતો જાય છે. હવે હંગર ઇન્ડેક્સની અંદર પણ જે યુએનઓ દ્વારા એક હંગર ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે, એ હંગર ઇન્ડેક્સની અંદર પણ આપણે જે છે એ નેપાળ ને બાંગ્લાદેશ ને લંકાના આ લોકો દેશો કરતાં પણ આપણે પાછળ છીએ. એટલે આપણે અહીંયા ભૂખમરો આપણા દેશમાં અને લોકો ઓછું ખાય છે એટલે ટીબીની રોગ પણ વધી રહ્યું છે. એટલે ગરીબ થતું જાય છે. એ બાબતની અંદર બેઝિકલી સરકારનું દ્રષ્ટિ છે જ નહીં. હવે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત ઘણીવાર કરવામાં આવે છે, પણ એફડીઆઈ પણ ગુજરાત હિન્દુસ્તાનની અંદર આવી રહી નથી, બહુ ઓછા પ્રમાણમાં આવી રહી છે. તો હવે ચાઇના તરફ પણ દ્રષ્ટિ કરવામાં આવી રહી છે કે ચીન તરફથી પણ એફડીઆઈ આ દેશમાં આવે. હવે હું વ્યક્તિગત રીતે માનું છું, મારું પક્ષનું કે વિચાર નથી, પણ હું વ્યક્તિગત રીતે માનું છે કે ચાઇના જે છે જે આપણા લગભગ 42 આપણા યુવાનોને મારી નાખેલું અને આપણે કેટલી જમીન કબજે કરવા બેસી ગયો છે લદ્દાખમાં ને બીજી અરુણાચલમાં, પણ આવા ચીન સાથે આપણે આ પ્રકારના સંબંધો રાખવા ન જોઈએ. પણ સરકાર રાખી રહી છે. આપણી જમીન બાબતમાં આપણી સરકાર કશું કહેતી નથી, આપણા યુવાનોને મારી નાખ્યા છે એ બાબતમાં સરકાર કશું કહેતી નથી. એટલે આ સંપૂર્ણ બજેટ એક ચીલાચાલુ બજેટ આપણે એને કહી શકીએ છીએ, જેનાથી બેઝિકલી દેશના અર્થતંત્રને કોઈ લાભ થાય એવું મને દેખાતું નથી. ફક્ત ને ફક્ત પોલિટિક્સ અને રાજનીતિને ધ્યાનમાં રાખીને કે અત્યારે જે સરકાર કેન્દ્રમાં છે એ આવતી ચૂંટણીઓમાં કઈ રીતે વધુ વોટ મળી શકે અને સાથે સરકાર લાંબા ગાળે કઈ રીતે ટકી શકે. એટલે વારંવાર જે આક્ષેપ થાય છે એમાં કશું ખોટું નથી. આંધ્ર અને બિહારની દ્રષ્ટિમાં રાખીને આ બધું જે છે બજેટ બનાવવામાં આવ્યું છે. એનાથી કોઈ પણ જાતની ચેતના, ગતિ અને ભાવિ વિકાસની કોઈ સંભાવના દેખાતી નથી. એટલે મોટી મોટી જાહેરાતોની અંદર ખોખલો છે એવું સ્પષ્ટ નજર આવે છે. બિલકુલ વિજયભાઈ, જે પ્રમાણે બજેટ રજૂ થયું તેની અંદર સોના, ચાંદી, સોલાર સિસ્ટમ અને જે કેન્સરની દવાઓ છે તેનો ભાવ ઓછો થશે તે પ્રકારનું કહેવામાં આવ્યું છે. આ બધી વસ્તુઓનો સીધો ફાયદો કોને થશે? જુઓ, તમે જુઓ આજે અત્યારે જો બજેટની સ્પીચ દરમિયાન MCX ઉપર ગોલ્ડના પ્રાઇસીસ જો તમે ટ્રેક કર્યા હોય તો ઓલમોસ્ટ 6 થી 9% કડાકો સોનાના ભાવમાં બોલાયો. એનું રીઝન એ કહેવામાં આવે છે કે ગોલ્ડની ઉપરની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ સ્લેશ કરી દેવામાં આવી અને જેના કારણે ગોલ્ડનું ઇમ્પોર્ટ ચીપર થશે. નાવ કેટલાય અનસર્ક્યુલસ જે શું કહેવાય એજન્ટ્સ કહેવાય જે ગોલ્ડની સ્મગલિંગ કરતા હતા કે પછી ગોલ્ડ બીજા કોઈ રાઉટથી દેશમાં લાવીને હોલ્ડ કરીને રાખતા હતા, એ ઇન્વેન્ટરી હવે અનલોક થશે અને ધેટ વિલ બી કોસ્ટલીયર કમ્પેર ટુ હવે જે ગોલ્ડ ઇમ્પોર્ટ થશે એની કમ્પેરિઝનમાં. એટલે ઓવરઓલ ગોલ્ડની પ્રાઇઝીસ કન્ટ્રીમાં ઘટશે અને એનો ડાયરેક્ટ ફાયદો થશે જે પણ સોનાના આભૂષણો ખરીદશે એને. બટ પ્રશ્ન એ થાય કે જ્યારે ટેક્સ રિજાઇમ એટલી હાઈ હોય, તમે જુઓ LTCG પુટઅપ કરવામાં આવ્યું છે હમણાં પેનલ પરના CA સાહેબે
સરસ ઉદાહરણ આપ્યું કે ભાઈ એલટીસીજી અને જે શોર્ટ ટર્મ કેપિટલ ટેક્સ છે એ ઇન્ક્રીઝ કરવામાં આવ્યા અને એના લીધે જે માહોલ છે ઇક્વિટી ઇન્વેસ્ટર પ્રત્યેનો એ સેન્ટિમેન્ટ્સ થોડાક હર્ટ થયા અને એના લીધે માર્કેટ ફ્લક્ચ્યુએટ થયું. પણ રિયલ એસ્ટેટનું તમે જો ઉદાહરણ લો તો જો એલટીસીજી રિયલ એસ્ટેટમાં 20% હતો અને ઇન્ડેક્સેશનનો બેનિફિટ આપવામાં આવતો. ઇન્ડેક્સેશન એટલે એવી વસ્તુ કે ભાઈ ઇન્ફ્લેશન એડજસ્ટેડ પ્રાઇસ હોય તમારી. સે ફોર એક્ઝામ્પલ આપણે બધા રૂપિયા મિડલ ક્લાસની વાત કરીએ, આપણે બધા રૂપિયા સેવ કરીને આપણું એક સપનું છે પોતાનું ઘર રાખીએ અને એ ઘરનું આપણે ક્યારે ટ્રેડિંગ નથી કરતા. એનું વેચાણ થાય તો 20, 25, 30 વર્ષે થાય. જ્યારે તમે નવી મોટી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા જતા હોય ત્યારે જૂની પ્રોપર્ટી તમે સેલ આઉટ કરો. અત્યાર સુધી એવું હતું કે પ્રોપર્ટીના સેલ ઉપર 20% એલટીસીજી લાગતો હતો, પણ ઇન્ડેક્સેશનનો તમને બેનિફિટ મળતો હતો. યર ઓન યર જે ઇન્ફ્લેશન આવે, ફુગાવાનો દર આવે એ મુજબ તમારા જે સેલ પ્રાઇસ હોય એને એડજસ્ટ કરી દેવામાં આવે એટલે તમારો કેપિટલ ગેઇન ઓછો થાય. હવે માનનીય ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજી જે નવો અત્યારે અનાઉન્સમેન્ટ કરી એલટીસીજીને લઈને કે 20% એલટીસીજી ઘટાડીને 12.5 કરી દીધો છે. એટલે બધાને પહેલી દ્રષ્ટિએ લાગે કે વાહ, ઇટ્સ એન લાઇક રિમાર્કેબલ મૂવ. પણ જો ફાઇન પ્રિન્ટ વાંચો, જે ત્યારે તમે કોઈ પણ વસ્તુ લો તો પેલી એસ્ટ્રિક્સમાં હોય ને કે ભાઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય, તો ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં નીચે છે કે ઇન્ડેક્સેશનનો કોઈ પણ બેનિફિટ નહીં રહે. અને આના લીધે તમે જો ફુગાવાના દરને એડજસ્ટેડ લઈને પ્રોપર્ટીના પ્રાઇઝીસ જો એડજસ્ટ નહીં થાય તો ઓવરઓલ તમે જ્યારે પણ પ્રોપર્ટી સેલ કરશો ત્યારે તમારે ટેક્સ ભરવાનો આવશે. હવે તમે વિચાર કરો, એક પ્રોપર્ટી તમે પરચેસ કરો છો ત્યારે કેટલા ટેક્સીસ તમે ભરશો? સ્ટેમ્પ ડ્યુટીથી લઈને, રજિસ્ટ્રેશનથી લઈને, પ્રોપર્ટી ટેક્સથી લઈને, મ્યુનિસિપાલિટી ટેક્સથી લઈને જ્યારે સેલ કરવા જશો ત્યારે પણ તમારે ટેક્સ ભરવો પડશે. તો એવું થાય કે તમે કોઈ વસ્તુ ખરીદો તો પણ તમારે ટેક્સ આપવાનો છે, વેચો તો પણ ટેક્સ આપવાનો છે. તો સિટીઝનનો મૂળભૂત હેતુ શું રહ્યો? લાઈક દે આર જસ્ટ હિયર ટુ પે ધ ટેક્સીસ. આપણે ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીના ટેક્સીસ ભરવાના છે અને મોટાભાગના સિટીઝન્સ લાઈક લો અબાઇડિંગ સિટીઝન છે એટલે એ કમ્પ્લાય પણ કરશે. પણ પછી એની અગેન્સ્ટમાં સર્વિસીસ શું મળે છે? ચોમાસાની અંદર શું તમને પાણી ભરાયા વગરનો રોડ મળે છે? શું તમને પોટોલ્સ વગરના સ્મૂથ રોડ ઉપર ચલાવવા માટેનો તમને એવી ઓપોર્ચ્યુનિટી મળે છે? શું તમારે ત્યાં ડ્રેનેજ સિસ્ટમ બધી વર્લ્ડ ક્લાસ છે? શું તમારી સરકારી એજ્યુકેશન સિસ્ટમ એવી છે જે કમ્પીટ કરી શકે યુએસ કે યુરોપની એજ્યુકેશન સિસ્ટમ જોડે? આ બધા પ્રશ્નોનો જવાબ જો હા હોય તો હું કહું છું દરેક ટેક્સ ઇમ્પ્લિકેશન જે પુટઅપ કરવામાં આવ્યું છે એ જસ્ટિફાયેબલ છે. અને આપણે હસતા ટેક્સ તો ભરી રહ્યા છીએ, ભરવો પરંતુ જોઈએ. બેનિફિટ આપણને વળતર રૂપ મળવું જોઈએ એ આપણને ક્યાંક નથી મળી રહ્યું, એ સ્પષ્ટતા અહીં થાય જો છે. એ બેલેન્સ ના થાય તો પછી દરેકના મનમાં એક કડવાટ આવે કે ભાઈ આ ટેક્સ જાય છે તો જાય છે જાય ક્યાં? છે ક્યાં? બિલકુલ, ચોક્કસથી. ગણેશભાઈ, આપ એ કહો કે મહિલાઓને